નમસ્કાર મિત્રો એક ભાઈનો પ્રશ્ન એવો હતો કે ભાઈ અમે 3 ભાઈઓ છે અને અમારી 10 વીઘા જમીન છે અને અમારે પાર્ટીશન કરવું મતલબ કે વિભાગ કરવા જમીનના ભાગલા પાડવા, પરંતુ એક ભાઈ જે છે એ મંજૂરી નથી આપતો, સહી નથી કરતો। તમારે જમીનના ભાગલા પાડવા હોય તો શું કરવું પડે? તો એવા સંજોગો તમારે જો કોઈ ઊભા થયા હોય તો એના માટે તમારે સિવિલ કોર્ટમાં જવું પડે અને સિવિલ કોર્ટમાં જઈ અને તમારે જમીનના પાર્ટીશનનો દાવો કરવો પડે છે। પાર્ટીશનનો દાવો જે છે મતલબ કે એ કરી અને ત્યાર પછી સિવિલ કોર્ટ જે છે એ બંને પક્ષોને સાંભળશે। વાસ્તવિક પરિસ્થિતિ જો એ પ્રમાણે હશે કે ખરેખર જે છે આ બંને ભાઈઓ, આ એક ભાઈ સહી નથી કરતો અને ભાગલા પાડવા યોગ્ય છે, તો સિવિલ કોર્ટ જે છે તમારી જમીનના 1/3 તમારી જે પણ ભાગમાં જમીન આવતી હોય એ તમને આપી દેશે। પહેલા ભાઈની સહીની જરૂર નહીં પડે, પહેલા ભાઈની મંજૂરીની નહીં જરૂર પડે અને ઓટોમેટિક તમારી જે જમીન જે છે તેમાં ભાગલા પડી જશે। ડોક્યુમેન્ટની વાત કરીએ મિત્રો આપણે, તો એમાં 7/12/8 ઉતારા જે છે ફ્રેશ હોવા જોઈએ। ત્યાર પછી DILR કચેરીમાંથી તમારે એક નકશો કઢાવવાનો હોય છે, જમીનનો નકશો જે હોય તે DILR, બરાબર। આ કચેરી જે છે એ જિલ્લામાં હોય છે, તો ત્યાં તમારે તપાસ કરી લેવાનો। 6 નંબર હકપત્રક અને વારસાઈમાં જમીન મળેલી હોય તો એના માટેની જે પેઢીનામું જે છે તે તલાટી પાસેથી તમારે કઢાવી અને તમામ ડોક્યુમેન્ટ લઈ અને તમારે સિવિલ કોર્ટમાં પાર્ટીશનનો દાવો કરવો પડે છે।